સામે આવી રહ્યા છે। ડુંગળીની નિકાસ પરની ડ્યુટી હટાવવા માટે માંગ ઉઠી છે। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેને ડુંગળી પરની નિકાસ ડ્યુટી હટાવવા માટે માંગ કરી છે। યાર્ડના ચેરમેન ગબરુભાઈ કામડિયાએ ડુંગળી પરની 20% નિકાસ ડ્યુટી તાત્કાલિક દૂર કરવાની માંગ કરી। પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી। હાલ ડુંગળીની આવક વધારે છે, પરંતુ ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે। યાર્ડમાં ડુંગળીની વિપુલ આવક થતાં ખેડૂતોને હાલ પ્રતિ મણ 200 થી 300નો ભાવ મળી રહ્યો છે। આ વર્ષે ઉત્પાદન ઓછું થયું હોવાથી ખેડૂતોને નુકસાન થતું હોવાની પણ રજૂઆત છે। વિદેશમાં ભારતની ડુંગળીની ખૂબ માંગ છે। જો કેન્દ્ર સરકાર નિકાસ પરની ડ્યુટી દૂર કરે તો ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે અને નુકસાન ન થાય। નિકાસ ડ્યુટી મામલે વહેલી તકે નિર્ણય લેવાની રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 8 દિવસમાં પ્રતિ મણ 300 થી 400 રૂપિયા સુધી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જેના અનુસંધાને મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગબરુભાઈ કામડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલ સાહેબ તેમજ વડાપ્રધાન મોદી સાહેબ તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને લખેલ છે કે જે 20% નિકાસ ડ્યુટી છે તે તાત્કાલિક અસરથી વહેલી તકે જો હટાવવામાં આવે તો ખેડૂત ભાઈઓને પોતાના પોષણક્ષમ ભાવો મળી શકે, તો તેઓના જે ઉત્પાદન ખર્ચ છે તેમના કરતાં જાવક ઓછી રહે અને ખૂબ જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે તે બચી શકે।